નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે તાજેતરમાં જ જે છે એશિયા કપ 2025 જે રમાણો હતો તેને રિલેટેડ અગત્યના એમસીક્યુ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે કયા દેશે છે એશિયા કપ 2025 નો ખિતાબ છે તે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે પાકિસ્તાન, ઇન્ડિયા, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાને. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઇન્ડિયાએ છે મિત્રો 2025માં એશિયા કપ છે પોતાના નામ ઉપર કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો એશિયા કપ 2025 કયા દેશમાં આયોજિત થયો હતો? તો મિત્રો અહીં આયોજન પૂછવામાં આવ્યું છે કે કયા દેશમાં એનું આયોજન થયું હતું. તો ઓપ્શન આપેલા છે યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝ, યુએસએ અને કેનેડા, પાકિસ્તાન અને ભારતમાં કે સંયુક્ત આરબ અમીરાત યુએઈમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સંયુક્ત આરબ અમીરાત, જેને આપણે યુએઈ તરીકે ઓળખીએ છીએ. ત્યાં મિત્રો છે આ એશિયા કપ 2025 નું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ છે તે કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો સ્ટેડિયમના નામ આપેલા છે નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક ફ્લોરિડા, ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમ ટેક્સાસ કે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દુબઈ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દુબઈ ખાતે છે એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ છે તે રમાઈ હતી. મિત્રો ફાઇનલ મેચ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાણી હતી, જેમાં ભારત છે તેમાં વિજેતા બન્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં એશિયા કપનું કેટલામા નંબરનું સંસ્કરણ યોજાયું હતું? તો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન છે 15મા નંબરનું, 16મા નંબરનું, 17મા નંબરનું કે 18મા નંબરનું. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 17મા નંબરના સંસ્કરણનું આયોજન છે 2025માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે એશિયા કપ 2025માં કયા બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે? ઓપ્શન આપેલા છે સૈફ હસન, પ્રથમ નિશંકા, અભિષેક શર્મા કે કમંડુ મેન્ડિસે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, અભિષેક શર્મા છે તેમણે સૌથી વધુ રન છે એશિયા કપ 2025માં કર્યા છે. તેમણે 300 ને જે છે પ્લસ સ્કોર છે તેમણે સમગ્ર એશિયા કપમાં છે તે કરેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે એશિયા કપ 2025 ની ફાઇનલ મેચમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો હતો? તો મિત્રો ફાઇનલ મેચની વાત થઈ છે, તેમાં કોને જે છે પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો છે? તો ઓપ્શન છે તિલક વર્મા, પ્રથમ નિશંકા, અભિષેક શર્મા કે કમિન્ડુ મેન્ડિસને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, તિલક વર્માને છે મિત્રો ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો હતો. તેમણે મિત્રો છે 69 જેટલા રન છે ફાઇનલ મેચમાં બનાવ્યા હતા અને ભારતને વિજય અપાવ્યો હતો. તેથી તેને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ છે તે ફાઇનલ મેચમાં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે એશિયા કપ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? ઓપ્શન આપેલા છે જુનેદ સિદ્દીકી, હર્ષદીપ સિંહ ભારતનો ખેલાડી, રાશિદ ખાન અફઘાનિસ્તાનનો ખેલાડી કે કુલદીપ યાદવ ભારતનો ખેલાડી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, કુલદીપ યાદવ, જે ભારતના સ્પિનર છે. તેમણે છે એશિયા કપ 2025માં સૌથી વધુ વિકેટ તેમણે લીધી છે. 17 જેટલી વિકેટ છે તેમણે પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે એશિયા કપ 2025માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ કોને મળ્યો છે? ઓપ્શન આપેલા છે તિલક વર્મા, અભિષેક વર્મા, કુલદીપ યાદવ કે હાર્દિક પાંડ્યાને. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, કુલદીપ યાદવ છે તેને છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયા કપ 2025માં ફાઇનલ મેચમાં ગેમ ચેન્જર ઓફ ધ મેચ જે છે તે કોને જાહેર કરાયો હતો? મિત્રો એ ફાઇનલ મેચની વાત થાય છે કે ફાઇનલ મેચમાં ગેમ ચેન્જર ઓફ ધ મેચ છે તે કોણ બન્યું હતું? તો ઓપ્શન આપેલા છે તિલક વર્મા, અભિષેક વર્મા, શિવમ દુબે કે હાર્દિક પાંડ્યા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, શિવમ દુબે છે તેને ફાઇનલ મેચમાં ગેમ ચેન્જર ઓફ ધ મેચ તરીકે છે તેને જાહેર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો એશિયા કપ 2025માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો છે? તો મિત્રો અહીં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની વાત થાય છે તો તેમાં ઓપ્શન આપેલા છે સૈફ હસન, પ્રથમ નિશંકા, અભિષેક શર્મા કે કમંડુ મેન્ડિસને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી, અભિષેક જે શર્મા છે તેને છે જે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયા કપ 2025ના ટાઇટલ સ્પોન્સર કોણ છે? એટલે કે કોણ છે ટાઇટલ સ્પોન્સર જે છે રહ્યું છે એશિયા કપનું? તો ઓપ્શન આપેલા છે સ્ટાર સ્પોર્ટ્સ, ડીપી વર્લ્ડ, અંબુજા સિમેન્ટ્સ કે ટાટા ગ્રુપ. તો આમાં જવાબ આવશે મિત્રો ત્યાં આવશે ઓપ્શન બી, ડીપી વર્લ્ડ છે તે મિત્રો એશિયા કપ 2025ના ટાઇટલ સ્પોન્સર કંપની રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે એશિયા કપ 2027 જે આગામી સમયમાં યોજાશે તે કયા દેશમાં યોજાવાનો છે? તો ઓપ્શન આપેલા છે ભારત અને પાકિસ્તાનમાં, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં, ભારત અને બાંગ્લાદેશમાં કે બાંગ્લાદેશમાં. તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે બાંગ્લાદેશમાં છે મિત્રો આગામી 2027ના વર્ષમાં છે એશિયા કપનું આયોજન છે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે એશિયા કપ 2025માં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતું? તો ભારતીય ટીમના કેપ્ટન પૂછ્યા છે તો ઓપ્શન આપેલા છે જસપ્રીત બુમરાહ, હાર્દિક પાંડ્યા, સૂર્યકુમાર યાદવ કે શુભમન ગિલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સૂર્યકુમાર યાદવ છે તે ભારતીય ક્રિકેટ ટીમના તે T20 ના તેઓ કેપ્ટન હતા એશિયા કપ 2025માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયા કપ જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે તે ક્યારે શરૂ થઈ હતી? તો મિત્રો શરૂઆત પૂછવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે 1980 થી, 1990 થી, 1991 થી કે 1984 થી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે 1984 થી છે મિત્રો એશિયા કપ ટુર્નામેન્ટ જે છે રમવાની છે તે શરૂઆત થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયા કપનું આયોજન છે કોના દ્વારા કરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે એસએસસી, આઈસીસી, બીસીસીઆઈ, એસસીસી કે બીડબ્લ્યુએફ દ્વારા. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, એસએસસી દ્વારા છે એશિયા કપનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૌપ્રથમ એશિયા કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો અહીં સ્થળ પૂછવામાં આવ્યું છે કયા દેશમાં સૌપ્રથમ વખત એશિયા કપનું આયોજન થયું હતું? તો ઓપ્શન છે ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા કે યુએઈમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, યુએઈમાં સૌપ્રથમ વખત છે એશિયા કપનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયા કપમાં કઈ ટીમે સૌથી વધુ ટાઇટલ જીત્યા છે? ઓપ્શન છે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન કે બાંગ્લાદેશ છે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ભારતની ટીમે છે મિત્રો એશિયા કપના સૌથી વધુ ટાઇટલ છે પોતાના નામે કર્યા છે. હવે તેના વિશે વધારે આપણે માહિતી જોઈએ તો અત્યાર સુધીમાં એશિયા કપના જે ટાઇટલ છે તે કેટલી વખત એશિયા કપનું ટાઇટલ મિત્રો ભારતે જીત્યું છે? તો ઓપ્શન છે 5, 6, 7 કે 9 વખત. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, ભારતે અત્યાર સુધીમાં 9 વખત છે એશિયા કપનું જે ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એશિયા કપ 2025માં કેટલી ટીમોએ છે તે ભાગ લીધો હતો? તો ઓપ્શન આપેલા છે 6 ટીમ, 7 ટીમ, 8 ટીમ કે 9 ટીમે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે 8 જેટલી ટીમોએ છે એશિયા કપ 2025માં ભાગ લીધો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતે મિત્રો છે એશિયા કપમાં જે છે વિજેતા મેળવી છે તે કઈ કઈ સાલમાં મેળવ્યું છે તે પણ જોઈ લઈએ. તો ભારતે મિત્રો એશિયા કપ છે વન ડે અને T20 બંનેમાં છે 2019 બંનેમાં કુલ 9 વખત છે ભારતે જે છે વિજેતા બની છે જેમાં 1984, 1988, 1990, 91, 1995, 2010, 2016, 2018, 2023 અને છેલ્લો 2025માં છે ભારતે વિજેતા બની છે. શ્રીલંકા દેશની વાત કરીએ તો તે બીજા સૌથી વધુ વખત જીતેલ જે ટીમ છે તેણે 6 વખત છે અત્યાર સુધીમાં એશિયા કપ પોતાના નામે કર્યું છે. અને પાકિસ્તાનની વાત કરીએ તો તેણે 2 વખત જ છે અત્યાર સુધીમાં એશિયા કપ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એશિયા કપ 2025માં વિજેતા ટીમ હોય છે તેને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 1.5 કરોડ, 2 કરોડ, 2.6 કરોડ કે 3.5 કરોડ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે 2.6 કરોડ રૂપિયા છે તે વિજેતા ટીમને છે આપવામાં આવતા હોય છે.